અત્યારે અમે ધાનેરાના અનાપુર ગઢ ગામમાં પહોંચ્યા છીએ। અનાપુર ગઢ ગામમાં જવાનો જે મુખ્ય રોડ છે, મુખ્ય રસ્તો છે, ડામર રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગામમાં જવાનો એક તરફનો રસ્તો છે, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વહેલી સવારે જે વરસાદ આવ્યો હતો તે વરસાદને લઈને ધાનેરાથી અનાપુર ગઢનો જે સંપર્ક કપાયો હતો, મુખ્ય રસ્તો પણ બંધ થઈ ગયો હતો। પરંતુ મુખ્ય રસ્તો ચાલુ થયો છે, પરંતુ ગામમાં જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે। ગામની અંદર કેડસમાં પાણી પડ્યા છે। ગામની અંદર કોઈ બાઇક નથી જઈ શકતું, કોઈ ગાડી નથી જઈ શકતી। અત્યારે અમારી ગાડી પણ આ ગામની અંદર રસ્તામાં જઈ નથી શકતી, કારણ કે અહીંયા 4 થી 5 ફૂટ અહીંયા પાણી પડ્યા છે અને પાણીના લીધે ગામ લોકોના હાલ બેહાલ છે। આપણી સાથે સ્થાનિક છે, વાત કરીશું તેમના જોડે। ક્યારે આ પાણી આવ્યું હતું, કેટલા વાગે આવ્યું હતું, અત્યારે ગામમાં કેટલું પાણી છે? સવારમાં 2 વાગ્યા પછી પાણી આવ્યું હતું, એટલે ગામમાં જબરજસ્ત પાણીનો ભરાવ અને બધા પશુઓ લઈ અને શાળાની અંદર બધા ગામમાં જવા માટે કોઈ રસ્તો નહોતો અને ગામજનો બધા પરેશાનમાં મુકાઈ અને બધું પાણી જળબંબાકાર છે। હાલ ગામમાં હાલત કેવી છે? કેટલા વિસ્તારમાં હાલમાં કેડ હમું પાણી છે અને ગામમાં જવા માટે પૂરા મુશ્કેલીમાં છે। ખેતરોમાં પાણી ભરાયું તો પશુઓ ક્યાં ગયા? પશુ બધા શાળામાં લાવ્યા। સ્કૂલ છે અમારી પ્રાથમિક શાળા અને પ્રાઇવેટ શાળામાં લાવી અને પટેલો પશુપાલનો બોધ્યા। કોઈ લોકોને શાળામાં લવાયા છે? ત્યાંથી શાળામાં આવ્યા છે, આજુબાજુના પટેલો બધા શાળામાં આવ્યા છે, કેમ કે એના ઘર અને ખેતરમાં પાણીનો જળબંબાકાર હોવાથી બધા શાળામાં લાવ્યા। ધાનેરાના અનાપુર ગઢની ગામની અંદર પાણી ઘૂસ્યા છે અને અમે અત્યારે ધાનેરાના અનાપુર ગઢનો જે બીજો રસ્તો છે ત્યાંથી જવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે અહીંથી ગાડી જઈ શકે તેમ નથી, કારણ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામમાં સ્કૂલમાં પણ અનેક જગ્યા પર પાણી ભરાયા છે અને ઠેર ઠેર ખાડાઓ પડી જવાના લીધે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે સ્થાનિક છે, વાત કરીશું તેમ। ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાયા છે, કઈ રીતે ગામમાં જાઓ છો? ગામમાં સાહેબ ફરીને છે પેલી બાજુ થઈને જવું પડે, લગભગ 2 કિલોમીટર ફરીને જવું પડે। અહીંયા લગભગ 1 કિલોમીટર સુધી પાણી પડ્યું હોય। ત્યાં પણ રસ્તો બંધ છે, અમે ગયા હતા ત્યાં છે અનાપુર વાળા રસ્તે જવું પડે, ફરીને જવું પડે ગામને, ઉપર થઈને ઉપરવાસમાં થઈને જવું પડે। તો ગામમાં અત્યારે કેટલી જગ્યાએ પાણી ભરાય છે? ગામમાં તો 2-4 જગ્યાએ પાણી ભરાયેલું પડ્યું હોય। ગામમાં પાણી એક તો આ પડ્યું હજુ 3-4 ફૂટ ઊંડું હોય, પછી બીજું તો 1 ફૂટે ઉપર થઈને જવાય રહ્યું। શાળાની હાલત કેવી છે? શાળામાં તો 4 દિવસ જવાયું જ નહીં। શું ગામમાં કોઈ વાહનો લઈ જઈ શકાય? ના, ગામમાં વાહનો નહીં લઈ, બીજા રસ્તે થઈને જવાય। બીજા પણ દ્રશ્યો બતાવીશ અહીંયા કે જે બાઇક સવાર આવ્યા હતા પોતાનું બાઇક લઈને, પરંતુ એ બાઇક પણ અત્યારે બંધ થઈ ગયું છે। જે બાઇક સવાર અહીંથી નીકળ્યા અને ખાડામાં બાઇક પટકાયું હતું અને રોડની બાજુમાં ખાડાઓ હોવાથી અહીંથી વાહન લઈને ચાલવો પણ મુશ્કેલ બની રહ્યું છે અને અત્યારે બાઇક પણ બંધ થઈ ગયું છે। અત્યારે અમે અનાપુર ગઢ પ્રાથમિક શાળામાં પહોંચ્યા છીએ અને અનાપુર ગઢ પ્રાથમિક શાળામાં જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 3 ફૂટ જેટલા પાણી અત્યારે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। વહેલી સવારે જ્યારે વરસાદ વરસ્યો તે સમયે અહીંયા જે પાણી હતા તે શાળાના ઓરડામાં પણ ઘૂસ્યા હતા અને આ શાળાઓની અંદર રજા જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ અત્યારે 7 વાગવાનો સમય થવા આવ્યો છે સાંજનો, છતાં પણ પાણી ઓસર્યા નથી અને પાણી ના ઓસરવાના લીધે આવતીકાલના અભ્યાસ પર પણ અસર પડી શકે છે। અને જ્યાં નજર કરો ત્યાં આ શાળાની અંદર પાણી પડ્યું છે। આ શાળાની અંદર હજુ સુધી વહીવટી તંત્રની એક પણ ટીમ આવી નથી। આપણે ચારે તરફ નજર કરીએ ત્યાં પાણી જ પાણી છે। 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના લીધે શાળાના હાલ બેહાલ થયા છે। આજે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડ્યું છે, આવતીકાલે પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે તેવા દ્રશ્યો છે। ન્યૂઝ 18ની ટીમ સૌથી પહેલાં અહીંયા પહોંચી છે, જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આમ ધાનેરા તાલુકાના અનેક એવા ગામો છે જે સરહદી ગામો, એ ગામોને હાલ આવા જ જોવા મળી રહ્યા છે। અનેક શાળાઓમાં અત્યારે પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, તેને લઈને આવતીકાલનું પણ શિક્ષણ કાર્ય બગડી શકે છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।